છેલ્લા 10 વર્ષથી સમગ્ર દેશમાં સ્વચ્છતાની જ્યોત જગાવનાર સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વર્ષ 2017 થી સ્વચ્છતા ही सेवा जन अभियानનું આયોજન કરવામાં આવી રહ્યું છે। स्वच्छ भारत अभियान को ही लीजिए, इससे स्वच्छता के साथ साथ बहनों की गरिमा, बीमारियों से बचाव, गांव शहरों को सुंदर बनाने और रोजगार के अवसर तैयार करने जैसे अनेक काम एक साथ हुए हैं। अब हमारा फोकस घर से, गली से निकले कचरे के निस्तरण का है। આ વર્ષે ગાંધીનગર જિલ્લાના છત્રાલ ગામેથી તારીખ 17મી સપ્ટેમ્બરના રોજ સ્વચ્છતા ही सेवा 2024 અભિયાનનો શુભારંભ રાજ્યના ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના વરદ હસ્તે રાજ્ય કક્ષાના મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો। પોતાના સ્વભાવ અને સંસ્કાર માટે હંમેશા ગર્વ અનુભવતા ગુજરાતીઓ માટે અભિયાનની આ વર્ષની થીમ સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા રાખવામાં આવી છે। રાજ્ય કક્ષાના આ કાર્યક્રમની સાથે સાથે રાજ્યના 33 જિલ્લાના 248 તાલુકાઓમાં પણ લોન્ચિંગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતે રાત્રિ દરમિયાન સફાઈ કરી અભિયાનને વેગવંતુ બનાવ્યું તો રાજકીય પદાધિકારીઓ, અધિકારીઓ અને નાગરિકોએ હાજર રહીને દરેક કાર્યક્રમોને સફળ બનાવ્યા। સમગ્ર અભિયાન દરમિયાન આયોજિત વિવિધ પ્રવૃત્તિઓ પર નજર કરીએ તો અભિયાનના મુખ્ય ઘટકો એવા જનભાગીદારીથી સફાઈ, જમા થયેલા કચરાના સ્થળોની એટલે કે સીટીયુની સફાઈ, સફાઈ કામદારો માટે સફાઈ મિત્ર શિબિર, જનજાગૃતિ માટે સ્વચ્છતા રેલી, સખી મંડળની બહેનો સાથે સખી ટોક શો, ગરીબ કલ્યાણ મેળા, સ્વચ્છતા માટેની અસ્કયામતોનું ખાતમુહૂર્ત, એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ, પ્લાસ્ટિક પ્રોસેસિંગ અંગે માર્ગદર્શન, યોગ શિબિર જેવી વિવિધ પ્રવૃત્તિઓનું સફળ આયોજન કરવામાં આવ્યું। દરેક પ્રવૃત્તિમાં ગ્રામજનો, યુથ વોલન્ટિયર્સ, એનજીઓઝ અને એસએચજીસની ભાગીદારીથી હજારો કિલોગ્રામ કચરાનું